મિત્રો, રાજસ્થાનની તપતી રેતમાં દૂર દૂર સુધી તક ફેલાયેલું આ રેગિસ્તાન છે ને સદીઓ પહેલાં આવા બહાદુર માણસોનો જન્મ થયો હતો. આજે લાખો લોકો તેમને વીર ગોગાના નામથી પૂજે છે, પરંતુ તેમના જીવનમાં ચમત્કારો અને આનંદથી નથી ગુજર્યું. આના જીવનમાં દુઃખ અને પીડાથી ગુજરેલું છે અને વિશ્વાસઘાત અને પરિવારમાં જ છુપેલા હતા. હા, તેની પોતાની ફઈ તેને જહર આપ્યું હતું. કેમ? ચાલો સાંભળીએ તે વાર્તા જે દરેક ભક્તને ઝકોરી નાખશે. અને નાગવંશના વીર ઝવેરસિંહ ચૌહાણ શાસક હતા અને તેમની પત્ની બાછલદેવ બંને જણા ઘણા ધાર્મિક હતા, પરંતુ એક દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતી. માતા બાછલદેવ દરરોજ મહાકાલ અને નાગદેવતાની પૂજા કરતા હતા અને સંતાન કામનાની પ્રાપ્તિ માટે વર્ષો સુધી તપસ્યા કરી. પણ એક દિવસે નાગદેવતા પોતે પ્રગટ થયા અને નાગદેવતા તેમને આશીર્વાદ આપ્યો કે હે બાછલ માતા, તારા ગર્ભથી એક પુત્રનો જન્મ થશે જે સર્પોનો સ્વામી બનશે. કોઈ ઝેર, કોઈ શત્રુ તેને હરાવી ના શકે. અને આ આશીર્વાદથી ગોગાજીનું જન્મ થયું, વીર ગોગાજી મહારાજનું. કહેવાય છે કે જ્યારે ગોગાજીનો જન્મ થયો, મહેલમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. સર્પોનું ટોળું આકાશમાં ફરવા લાગ્યું, જેમ તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું હોય એમ. લોકો કહેતા હતા કે કોઈ આ સામાન્ય બાળક નથી, આ તો સર્પોનો રાજાનો આશીર્વાદ છે. ગોગાજી બાળપણથી જ અનોખા હતા. તેમની આંખોમાં તીક્ષ્ણતા અને ચાલવામાં બહાદુરી હતી. દરેક ગામના લોકો તેમને મળવા આવતા અને એના દર્શન કરતા. પણ બધા ખુશ ન હતા મિત્રો. ગોગાજીની ભુવા એટલે તેમના પિતાની બહેન, તેના હૃદયમાં ઈર્ષા ભરાયેલી હતી. તેને લાગતું હતું કે જો ગોગો મોટો થશે તો રાજપાટ, સન્માન અને પૂજા બધું એને જ મળશે. મારો દીકરો તો પાછળ રહી જશે. અને ગોગાજીની ભુવાની ઈર્ષા ધીમે ધીમે ઝેરમાં તબદીલ થઈ ગઈ. અને એક દિવસ તેનો એક ભયંકર નિર્ણય લીધો. ગોગાજી ત્યારે 5 વર્ષના નાના બાળક હતા અને ફઈ પ્રેમથી કહ્યું, દીકરા ગોગા, આવ દૂધ પી લે. તું ઘણો નાનો છે ને, તું ઝટઝટ મોટો થઈ જાય. પણ તે દૂધમાં તેમનો ઘણો મોટો ઘાતક ઝેર ભર્યું હતું. નિર્દોષ બાળક ગોગો તેનો દૂધ પી ગયો, બણી માસૂમિયત થકી પીવા લાગ્યો હતો. અને થોડીવાર પછી તેના શરીરમાં હલચલ મચી ગઈ. તેની આંખો બંધ થઈ ગઈ. મહલમાં હાહાકાર મચી ગયો. ગોગાજી મુશ્કેલમાં છે. બસ ત્યારે સર્પોનો ટોળોએ મહલને છત માથે ફોફાટી કરવા લાગ્યું અને પૂરું મહલ ઘેરી નાખ્યું હતું. આકાશ કાળું થઈ ગયું છે. માતા બાછલદેવ રડવા લાગી. રડતા રડતા નાગદેવને પોકાર પાડવા લાગી, હે નાગરાજ, મારા પુત્રની રક્ષા કરો. અને ત્યાં એક અદ્ભુત ચમત્કાર થયો. ગોગાજીની શરીરથી જહર ધીરે ધીરે બારણે આવવા લાગ્યું. અને મિત્રો, ગોગાજી તો મર્યા નહીં, પણ આ જહર અને તેના શરીરમાં અદ્ભુત શક્તિ ભરાઈ ગઈ. ગોગાજી ઊભા થયા અને આંખોમાં પહેલાંથી વધારે તેજ ચમકવા લાગ્યું હતું. લોકો ચકિત રહી ગયા. ગોગાજીના ભીતર એક એવી શક્તિ હતી કે કેવું પણ મોટું ઘાતક ઝેર કેમ ના હોય, ગોગાજીનો વાળ પણ વાંકો ના કરી શકે અને કંઈ પણ વગાડી ના શકે. અને ત્યારેથી લોકો તેમને જાવર પીર ગોગાને નામથી પોકારવા લાગ્યા. એવો વીર જેને વિષ પણ કાપી ના શકે. ગોગાજીની ફઈ ઈર્ષામાં પોતાના ભત્રીજાને મારી નાખવાનો પ્રયાસ કીધો. પણ ભાગ્ય કોણ બદલી શકે મિત્રો? એ બહાદુર માણસ જેને નાગદેવતાનો આશીર્વાદ મળ્યો છે, જેના જન્મ પર આકાશનો આશીર્વાદ વરસે છે અને કોઈ ઝેર તેનું નાશ નથી કરી શકતું. અને આજે રાજસ્થાન અને ગુજરાતની ભૂમિ પર ભક્તો ગોગાને સર્પોનો રાજા, લોકદેવતા અને જાવર પીરના નામથી પૂજે છે. કારણ કે તેમની વાર્તા આપણને શીખવાડે છે, ઈર્ષા ગમે જેટલી ઊંડી હોય, પરંતુ સત્ય અને ભક્તિને સામે આવતે જ દરેક ઝેર અમૃત બની જાય. અને મિત્રો, તમને આ વિડીયો ગમી હોય તો સપોર્ટ કરજો. અને જય ગોગા મિત્રો, અને જય મેલેડીમાં, જય દશામાં, જય જ્વાલામાં, જય સાવરિયા શેઠ. આ વિડીયો ઘણો નાનો છે મિત્રો, કેમ કે મેં આણામાં
કોઈ મલાવટી નથી કરી, જે સત્ય ઘટનાથી આજ મેં તમારા સામે પ્રસ્તુત કરી છે. તે વિડીયો અચ્છો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તમારા સપોર્ટની મને બહુ જરૂરત છે.